સિંગડા ડુંગરે આપણા બધા સબસ્ક્રાઇબર મિત્રો સિંગડા મળી ગયા ડુંગર છે ઉપર આપણે આવી ગયા હતા અને ત્યાં આપણા મિત્રો મળી ગયા હતા. તો બોલો ખોડિયાર માતની જય. અડધો ડુંગર ચડીને આવ્યો અને રસ્તો એટલો કપરો છે ને હું તો થાકી ગયો. આમ જો પરસેવો વળી ગયો, બેસી ગયો છું આરામ કરવા. હવે ચડું છું ઉપર. ખરેખર આ મિની ડુંગર જ છો, મિની ગિરનાર છે. મિની ગિરનાર જવાનું બજેટ ન હોય તો અહીં આવી જવાનું. મિની ગિરનાર શોર્ટકટ લઈ લો. ના આમથી હાલ ને ભાઈ, અહીંયા પડી જવાની બીક રહી. કેટલો ઢાળ વાળી રસ્તા. તો અત્યારે હું ડુંગરની ટોચ ઉપર આવી ગયો છું મિત્રો, અને ખરેખર અહીંયાથી કેટલું સુંદર વાતાવરણ દેખાય છે. ત્યાં દૂરથી વરસાદ પડતો પણ દેખાય છે, પવનચક્કીઓ પણ છે અને મોટા મોટા પહાડો છે. તમને કદાચ જો મોરલા બોલવાનો અવાજ પણ આવતો છે. અહીંયા ટોચ ઉપર ગાયો પણ ચરવા માટે આવી છે. અને ત્યાં એક દૂર ડેમ દેખાય છે. ડેમ કયો છે તો નામ ખબર નથી, પણ અહીંનું એટલું વાતાવરણ કુદરતી સૌંદર્ય સારું છે ને કે તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે. મિત્રો તમે જોઈ શકો છો કે સામે પહાડો બાજુથી કેટલો વરસાદ જે આવી રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ વાદળનું કાળું વાતાવરણ કેવું ઘેઘોર બની ગયું છે. એના લીધે આ જે ઝાડીઓનો જે વાતાવરણ છે ને એકદમ નયન રમ્ય લાગે છે. अपना ही साया देख के तुम जाने जहां शर्मा गए अभी तो ये पहली मंजिल है तुम तो अभी से घबरा गए मेरा क्या होगा सोचो तो जरा आ जाओ मेरी तमन्ना बाहों में आओ कि हो ना पाए जुदा हम. આટલા બધા પગથિયા ચડીને ઉપર આવ્યો છું, એકદમ થાકી ગયો છું, હાંફી ગયો છું. ઘણા ટાઈમથી આટલું બધું ફેર્યા નથી, એટલા માટે તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો. એકદમ કેટલો ખતરનાક અને ભયંકર લાગે છે. ડુંગરા અને ત્યાંથી વરસાદનું જે મોસમ છે, ઝીણો ઝીણો વરસાદ થઈ રહ્યો છે, એકદમ આપણી નજીક આવી રહ્યો છે. ત્યારે વાતાવરણ કેવું એકદમ નયનરમ્ય થઈ ગયું છે. અને આ પવનચક્કીના પંખાની થોડી થોડી મને હવા આવી રહી છે, મજા આવી રહી છે. जागी जो हुआ पहले हुआ नहीं आज तुम कर लो जरा यकीन प्यार का आ जाओ मेरी तमन्ना बाहों में आओ कि हो ना पाए जुदा हम ऐसे मुझ में समाओ. ખરેખર મંદિરની ટોચ ઉપર આપણે પહોંચી ગયા છીએ અને બાજુમાં તે ડુંગરની ખરેખર ઉપર માતા ખોડિયાર માતાનું મંદિર છે.